हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। रेडॉक्स चेप्टરની અંદર આપણે બધું જ મોટા ભાગનું ભણી ગયા. ઓક્સિડેશન આંક શોધવાનું શીખી ગયા, અપૂર્ણાંક ઓક્સિડેશન આંક શોધવાનું શીખી ગયા, સરેરાશ ઓક્સિડેશન આંક પણ શીખવાડી દીધો. રેડોક્સ પ્રક્રિયાના પ્રકાર પણ આપણે પૂરા કરી નાખ્યા. સંયોગીકરણ, વિઘટન, પછી વિસ્થાપન અને ચોથી હતી વિષમીકરણ પ્રક્રિયા. હવે આપણે તમને રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન શીખવાડીશ. શું શીખવાડીશ? રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન. તો રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન બે રીતે થાય છે. એક ઓક્સિડેશન આંક પદ્ધતિ દ્વારા અને બીજું છે એ અર્ધ પ્રક્રિયા પદ્ધતિ દ્વારા રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન. તો વચ્ચે ક્યાંક એવું આવશે કે તમને શોર્ટ ટ્રીક પણ શીખવાડી દઈશ રેડોક્સની, બરાબર? તો આપણે સૌથી પહેલું રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન ઓક્સિડેશન આંક પદ્ધતિ દ્વારા શીખીશું, બરાબર? તો રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન ઓક્સિડેશન આંક પદ્ધતિ દ્વારા, તેના આપણે સૌથી પહેલા અગત્યના 5 નિયમો છે એ નિયમો યાદ રાખવા પડશે. તો કોઈ પણ રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન કરવા માટે સૌપ્રથમ આપણે રેડોક્સમાં રહેલા દરેક તત્વના ઓક્સિડેશન આંક નક્કી કરીશું. પહેલો મુદ્દો યાદ રાખજો, રેડોક્સ પ્રક્રિયામાં રહેલા બધા જ તત્વના ઓક્સિડેશન આંક નક્કી કરો. જેવા તમે બધા જ તત્વના ઓક્સિડેશન આંક નક્કી કરશો તો ત્યાં તમને દેખાશે કોકના ઓક્સિડેશન આંકમાં વધારો થશે, કોકના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થશે. તો જેના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થતો હોય છે તેવા પ્રક્રિયકમાં આપેલા પરમાણુ, નિપજમાં આપેલા પરમાણુ બંને બાજુ આમ નજર કરવાની, ઝાંકી લેવાનું. બે અહીંયા 2 છે ને આ 1 છે, તો શું કરવાનું? અહીંયા 2 છે ને 1 છે, તો પહેલા પરમાણુનું સંતુલન કરી દેવું. સંતુલન કરી પછી ફરી તેમના ઓક્સિડેશન આંક લખવા. તો બીજો મુદ્દો, ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતા હોય તેવા જ પરમાણુનું બંને બાજુ સંતુલન કરો અને ફરી તેમના ઓક્સિડેશન આંકના ફેરફાર લખો. ફરી પાછા તેમના શું લખવાના? ઓક્સિડેશન આંકના ફેરફાર લખો. બીજા મુદ્દામાં ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય છે તેવા જ પરમાણુઓનું સંતુલન કરવાનું અને પછી તેના ઓક્સિડેશન આંકના ફેરફાર લખવાના. આ બધું કર્યા પછી ક્યાંક જોવાનું કે રેડોક્સ વિષમીકરણ તો નથી ને? વિષમીકરણ એટલે એક જ પ્રક્રિયક ઓક્સિડેશન આપે, રિડક્શન પણ આપે. જો આવું હોય તો જે પ્રક્રિયક ઓક્સિડેશન આપે, રિડક્શન આપે, તો તે પ્રક્રિયક અથવા નિપજ હોય તો તેને 2 વખત લખવી. આ ખાસ અગત્યનું. એક જ પ્રક્રિયક ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા અનુભવતો હોય તો તે પ્રક્રિયક અથવા નિપજ ને 2 વખત લખવી, બરાબર? અહીંયા નિપજ પણ ઉમેરજો, બરાબર? એક જ પ્રક્રિયક ઓક્સિડેશન કે નિપજ, રિડક્શન અનુભવે બંને જણા, તો તે બંને પ્રક્રિયકો હોય તો પ્રક્રિયક અથવા નિપજને 2 વખત લખવી. ત્રીજા મુદ્દામાં હવે આપણને અહીંયા ખબર પડી ગઈ બીજા મુદ્દામાં કે આના ઓક્સિડેશન આંકમાં અહીંયાથી આમ ગયા તો વધારો થયો, ઉપરથી આમ ગયા તો ઘટાડો થયો. તો તેના આધારે આપણે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા નક્કી કરીશું, બરાબર? શું નક્કી કરીશું? ઓક્સિડેશન આંકના વધારા અને ઘટાડાને આધારે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા નક્કી કરીશું અને આપણે આ લીટી કાઢી નાખીશું. આ વધારાનું છે, બરાબર? ત્રીજા મુદ્દાની અંદર ઓક્સિડેશન આંકના વધારા અને ઘટાડાને આધારે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા નક્કી કરો. ઓકે. ચોથા મુદ્દામાં અહીંયા 1 માં 5 નો વધારો હોય, નીચે 2 નો ઘટાડો હોય, તો બંનેના ઓક્સિડેશન આંકના ફેરફારને સંતુલિત કરવાનો. ઉપર 5 નો વધારો, નીચે 2 નો ઘટાડો, તો નીચે વાળાને 5 વડે ગુણીશું, ઉપર વાળાને 2 વડે ગુણીશું.
એટલે ઓક્સિડેશન આંકના તફાવતને સંતુલિત કરવા માટે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાને યોગ્ય સહગુણક વડે ગુણીશું. ચોથો મુદ્દો, ઓક્સિડેશન આંકના તફાવતને સંતુલિત કરવા માટે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાને યોગ્ય સહગુણક વડે ગુણીશું. અને પાંચમા મુદ્દામાં ખાસ સૌથી અગત્યનો મુદ્દો એટલે પાંચમો, રેડોક્સ પ્રક્રિયાની અંદર વીજભારનું સંતુલન કરવું પડે. પ્રક્રિયક બાજુ કેટલો વીજભાર, નિપજ બાજુ કેટલો વીજભાર, અને તે વીજભારને સંતુલિત કરવા માટે જો એસિડિક માધ્યમ હોય તો તેમાં H+ ઉમેરીશું, અથવા બેઝિક માધ્યમ હોય તો OH- ઉમેરીશું. શું ઉમેરીશું? OH- ઉમેરીશું. અને છેલ્લે ઓક્સિજનના સંતુલન માટે બધી બાજુ ઓક્સિજન ગણી અને જ્યાં ખૂટે ત્યાં ઓક્સિજન ગણી, જ્યાં ખૂટે ત્યાં તેટલી માત્રામાં પાણીના અણુ ઉમેરીશું. પાંચમા મુદ્દામાં આટલું કામ કરવાનું. પાંચમા મુદ્દાની અંદર પ્રક્રિયક અને નિપજોના વીજભાર ગણીશું, પછી પ્રક્રિયા માધ્યમ અનુસાર એસિડિક હોય તો H+ ઉમેરીશું, બેઝિક હશે તો OH- ઉમેરીશું, અને ઓક્સિજનના સંતુલન માટે પછી H2O ઉમેરીશું. એટલે ટોટલ 5 મુદ્દા આપણે ખાસ યાદ રાખવા પડે. તો ફરીથી પહેલો મુદ્દો હતો, રેડોક્સ પ્રક્રિયામાં રહેલા બધા જ તત્વના ઓક્સિડેશન આંક નક્કી કરો. બીજા મુદ્દાની અંદર જે તત્વના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે તેવા જ પરમાણુઓનું સંતુલન કરો અને ફરીથી ઓક્સિડેશન આંક નોંધો. ત્રીજા મુદ્દાની અંદર ઓક્સિડેશન આંકના વધારા અને ઘટાડાને આધારે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા નક્કી કરીશું. અને ચોથા મુદ્દા મુજબ ઓક્સિડેશન આંકના તફાવતને સંતુલિત કરવા માટે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાને યોગ્ય સહગુણક વડે ગુણીશું. યોગ્ય સહગુણક વડે શું કરીશું? ગુણીશું. અને પાંચમા મુદ્દાની અંદર પ્રક્રિયક અને નિપજોના વીજભાર ગણીને એસિડિક માધ્યમ હોય તો તેમાં વીજભારના સંતુલન માટે H+ અને બેઝિક માધ્યમ હોય તો OH- અને ઓક્સિજનના સંતુલન માટે લાસ્ટમાં H2O ઉમેરીશું. તો આ નિયમો મિનિમમ તમારે 5 વખત આને બોલવીને તૈયાર કરવાના. બરાબર? જેમ ગાયત્રી શ્લોક તૈયાર કરતા હોય ત્યારે ફટાફટ બોલી નાખીએ અત્યારે. કેમ? કારણ કે વારે ઘડીએ આપણે સાંભળીએ છીએ અને બોલીએ છીએ એટલે યાદ રહી ગયું સદાને માટે. એ જ પ્રમાણે શનિદેવનો પણ શ્લોક છે, એ પણ યાદ રહી જાય. બરાબર? તો હવે આપણે રેડોક્સનું સંતુલન જોઈશું. તો પહેલી રેડોક્સ MnO4- plus H2S gives H2S plus H+ gives Mn+2 plus S. એસિડિક માધ્યમ છે તો આપણે આની આ રીતે પણ લખી શકાય, pH <7. આવું પણ ક્વેશ્ચનમાં પૂછી શકે. તો સૌથી પહેલું સ્ટેપ હતું, આપણે શીખી ગયા કે સ્ટેપ 1 ની અંદર દરેક તત્વનો શું શોધવાનો? ઓક્સિડેશન આંક. ઓનો ઓક્સિડેશન આંક -2 છે તો Mn નો કેટલો થાય? તો હવે મોઢે ગણીશું. જુઓ, 4 દુ 8, -8 જમણી બાજુમાં જાય તો +8, પણ ઉપર એક માઇનસ આપ્યો છે માટે થશે +7. ના ખબર પડે તો એક હિન્ટ આપી દઉં કે Mn નો ઓક્સિડેશન આંક +4, O નો ઓક્સિડેશન આંક બરાબર -1. તો Mn +4 ગુણ્યા -2 બરાબર -1. હવે ગણી નાખો, થઈ જશે +7. એ જ પ્રમાણે H નો +1 તો S -2 આ +1, Mn +2 થશે. Mn કેટલું થશે? +2. Mn +2 અને S થશે 0. હવે આની અંદર જ આપણે નક્કી કરીશું કોના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થયો. તો Mn નો ઓક્સિડેશન આંક +2 થી +7 છે, +7 થી +2. S નો -2 થી 0 છે.
તો હવે આપણું સ્ટેપ નંબર 2, સ્ટેપ 2 પ્રમાણે આપણે કહ્યું કે જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર હોય તે પરમાણુને સંતુલિત કરીશું. કોને સંતુલિત કરવાના? Mn ને. પણ Mn ની સંખ્યા આખા સૂત્ર આગળ જુઓ તો કેટલી સંખ્યા છે? 1 જ. આ Mn કેટલો છે? 1. આ વીજભાર નથી ગણવાનો ભાઈ, બરાબર. MnO4 માઇનસ કેટલો છે? 1. Mn+2 પણ 1, માટે સંતુલિત. H2S માં S કેટલો? 1. નિપજમાં પણ 1, માટે સમીકરણ એમના એમ આપણે લખી દઈએ કે MnO4 માઇનસ પ્લસ H2S પ્લસ H પ્લસ gives Mn+2 પ્લસ S. હવે તેમના ઓક્સિડેશન આંક લખી દઈએ. તો આનો ઓક્સિડેશન આંક +7, આનો ઓક્સિડેશન આંક -2, આનો ઓક્સિડેશન આંક +2, આનો ઓક્સિડેશન આંક 0. તો આના ઓક્સિડેશન આંકો બદલાવાના નથી. કેમ? કારણ કે બધું સંતુલિત છે. હવે સ્ટેપ નંબર 3. સ્ટેપ 3 માં વર્ણન તમારે જાતે નિયમ ઉપર લખવાનો. સ્ટેપ 3 ની અંદર જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય, વધારો અને ઘટાડો, તેને આધારે આપણે ઓક્સિડેશન પ્રક્રિયા નક્કી કરી અને બીજું શું નક્કી કર્યું? રિડક્શન. વધારો થાય તો ઓક્સિડેશન અને ઘટાડો થાય તો રિડક્શન. તો MnO4 માઇનસ પ્લસ H2S પ્લસ H પ્લસ gives Mn2 પ્લસ S. તો ઓક્સિડેશન આંક +7, આનો ઓક્સિડેશન આંક +2, આનો ઓક્સિડેશન આંક -2, આનો ઓક્સિડેશન આંક 0. માટે હવે આપણે Mn માં જોઈએ તો Mn માં શું થયું? તો 7 થી 2, 5 નો ઘટાડો, 5 નો ઘટાડો, માટે આ પ્રક્રિયાને કહીશું આપણે રિડક્શન પ્રક્રિયા. આ પ્રક્રિયાને આપણે શું કહીશું? રિડક્શન પ્રક્રિયા. જ્યારે S ની અંદર થાય છે -2 થી 0, એટલે થયો 2 નો વધારો. 2 નો વધારો માટે ઓક્સિડેશન પ્રક્રિયા. સ્ટેપ નંબર 4 આની અંદર જ ઉમેરી દઈએ. આ બંનેના ઓક્સિડેશન આંકના ફેરફારને શું કરવાના? સંતુલિત કરો. તો સંતુલિત કરવું હોય તો આ 5 છે અને આ 2 નો તફાવત, આ 5 નો તફાવત, 2 નો તફાવત, બંનેને સરખા કરવા હોય તો 5 ને 2 વડે ગુણો અને 2 ને 5 વડે ગુણો. તો હવે આપણે આના ઉપરથી ઇક્વેશન લખીએ તો આ સમીકરણને કેટલા વડે ગુણીએ આપણે? 2 વડે. આ જે ગુણાકાર છે તે ગુણાકાર આ રીતે લખાય, 2 MnO4 માઇનસ gives 2 Mn2 પ્લસ 2 વડે ગુણાઈ ગયું આખું સમીકરણ. આને કેટલા વડે ગુણ્યું? 5 વડે. તો +5 H2S પ્લસ 5S. H તો એમના એમ જ છે, પતી ગયો. આપણે ઓક્સિડેશન આંક લખવાની જરૂર નથી. કેમ? સંતુલિત થઈ ગયો. હવે સ્ટેપ નંબર 5. સ્ટેપ 5 ની અંદર શું કરવાનું? તો સૌથી પહેલું કામ તમારે વીજભાર સંતુલિત કરવો. વીજભાર સંતુલિત કરવો, બરાબર, ફર્સ્ટ કામ. સેકન્ડ કામ H+ ઉમેરો અથવા તો OH- સંતુલન માટે. અને થર્ડ કામ H2O ઉમેરવું. કોને ગણીને? ઓક્સિજનને. તો ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ વીજભાર ગણવાનો. તો આનો વીજભાર કેટલો થશે? તો 2 ગુણ્યા -1 તો -2, બરાબર, પ્લસ આની ઉપર વીજભાર કેટલો? 0, તો 0, પ્લસ આનો 1. તો સામેની બાજુમાં 2 ગુણ્યા 2 તો +4. તો હવે આપણે વીજભાર સામે ગણિત આવડે તો અહીંયા કેટલો રહ્યો? તો બાકી વધ્યો +3, આ બાજુ -2, તો -2 = +3. તો હવે આપણે શું કરીશું? ગમે તે એક અંકને જમણી બાજુ અથવા ડાબી બાજુ લઈ જઈએ. ચલો હું આને ડાબી બાજુ લઈ જાઉં તો -2 - 3 = 0. કેટલો થયો? -5 = 0.
તો -5 વીજભાર જે બને છે એને મારે શું કરવો છે? તો -5 ને તટસ્થ કરવા માટે તેમાં મારે ઉમેરવા પડે બીજા કેટલા? +5 ઉમેરવા પડે. વધારાના કેટલા ઉમેરું? +5. તો +5 ઉમેરીશ તો આન્સર કેવો થઈ જાય? 0 બરાબર 0 થાય. તો +5 આની અંદર ઉમેરવાના. કેટલા ઉમેરવાના? H+. કેમ? કારણ કે એસિડિક માધ્યમ છે. એસિડિક માધ્યમ હોય તો વીજભારના સંતુલન માટે H+ ઉમેરો. તો અહીંયા મારે ઉમેરવા પડશે 5H+. કેટલા H+? 5. તો એક તો હતો જ પહેલેથી અને બીજા 5 તો કેટલા થયા? 6H+. ઓકે. હવે બંને બાજુ ઓક્સિજન ગણી નાખીએ. તો અહીંયા ઓક્સિજન ગણીએ તો 4 × 2 તો 8 થયા. સામેની બાજુ 0. તો અહીંયા આપણે નિપજમાં ઉમેરવા પડશે કેટલા H2O? તો 8 H2O ઉમેરવા પડે. તો આ રીતે રેડોક્સનું સંતુલન થાય. સૌથી પહેલું આપણે શું કરવાનું? દરેક તત્વનો ઓક્સિડેશનાંક શોધવાનો. પછી જેના ઓક્સિડેશનાંકમાં ફેરફાર હોય એની પર સર્કલ મૂકી દો. સર્કલ મૂક્યા પછી તે જ પરમાણુનું શું કરવાનું? સંતુલન. તો અહીંયા તો બધું સંતુલિત છે માટે એમને એમ ફરીથી ઓક્સિડેશનાંક નોંધી દીધા. પછી સ્ટેપ 3 અને સ્ટેપ 4 બંને ભેગા કરવાના. વધારો કરે તો તેને ઓક્સિડેશનમાં લખો, ઘટાડો કરે તો રિડક્શનમાં લખો અને પછી બંનેના ઓક્સિડેશનાંકને યોગ્ય સહગુણક વડે ગુણી દો. ઓકે. અને પછી ઇક્વેશન લખી તેના ઉપરથી વીજભાર ગણી નાખો અને વીજભાર ગણ્યા પછી તેમાં H+ એસિડિક હોય, બેઝિક હોય તો OH- ઉમેરો. બરાબર. અહીંયા આપણે H+ એસિડિક છે અને વીજભાર અહીંયા કેવો આવ્યો? માઇનસ. તો જે બાજુ માઇનસ હતું ત્યાં જ આપણે +5H+ ઉમેરી દીધા અને પછી H2O ઉમેર્યો. હવે ચેક કરવાનું કે આપણું પ્રક્રિયા સંતુલિત છે કે નહીં. બરાબર. તો પ્રક્રિયક નિપજ. તો પ્રક્રિયક નિપજની અંદર અહીંયા વીજભાર સૌથી પહેલો ગણીશું. વીજભાર સંતુલિત નહીં હોય તો રેડોક્સ સંતુલિત થશે નહીં. પછી કોણ છે? Mn, H, O અને S. ચલો પ્રક્રિયક બાજુ વીજભાર કેટલો? -2 અને +6. -2 +6 સરવાળો કરો તો કેટલો આવશે? +4. કેટલો આવશે વીજભાર? +4. આ બાજુ પણ કેટલો થયો? +4. વીજભાર સંતુલિત માટે રેડોક્સ સંતુલિત જ થઈ જાય. Mn ની સંખ્યા કેટલી છે? 2. તો Mn પ્રક્રિયકમાં 2, નિપજમાં પણ 2. બરાબર. ઓક્સિજન કેટલા? 4 × 2 = 8. તો પ્રક્રિયકમાં 8, પાણીમાં પણ 8. હાઇડ્રોજન કેટલા? તો હાઇડ્રોજન આપણે જોઈએ અહીંયા તો કેટલા? 5 × 2 = 10, 10 × 6 = 16. તો પ્રક્રિયકમાં 16, 8 × 2 = 16. સલ્ફરમાં 5, અહીંયા પણ 5 માટે 5 × 5 થઈ ગયું. તો આ થઈ ગઈ આપણી સંતુલિત રેડોક્સ પ્રક્રિયા. ઓકે. તો આટલા લાંબા સ્ટેપમાંથી પસાર થઈએ ત્યારે જ આપણને રેડોક્સનું સંતુલન જોવા મળે. પણ આનાથી પણ એક શોર્ટ ટ્રીક છે એ પછી શીખવાડીશ. પણ સ્ટેપ બાય સ્ટેપ પ્રેક્ટિસ કરવી પડે તો જ આપણે શોર્ટ ટ્રીકનો યુઝ કરી શકીએ. તો ચલો હવે આપણે એક બીજી સેકન્ડ રેડોક્સ જોઈશું. શાંતિથી ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ ગણીશું અને પછી તમને 4 રેડોક્સો ગણાયા પછી હું એક ટ્રીક આપીશ કેવી રીતે રેડોક્સને ઝડપી ગણવી. તો Br2 + OH- gives BrO3- + Br-. અહીંયા આપણે બધા જ પ્રકારની રેડોક્સો જોઈ લઈશું. બરાબર. અહીંયા આવશે આનો ઓક્સિડેશન. અરે પહેલું સ્ટેપ 1 દરેક તત્વનો આપણે શું શોધીશું? ઓક્સિડેશનાંક. Br2 છે 0, H +1 O -2. આનો ઓક્સિડેશનાંક -2. 3 × 2 = 6, 6 માંથી 1 જશે તો +5 અને આ થયો -1. ઓકે. ગણતો તો આવડી ગયું ને ભાઈ. MnO BrO3- કેવી રીતે ગણવાનું આગળ શીખવાડ્યું તે પ્રમાણે. Br + 3O = -1. હવે Br + 3 - 2 = -1 થઈ જશે +5. તો અહીંયા તમે જુઓ સરસ મજાની રેડોક્સ છે. આ રેડોક્સની અંદર
અહીંયા ઓક્સિડેશનાંક 0 છે, જ્યારે બીજાનો ઓક્સિડેશનાંક અહીંયા +5 છે, અહીંયા છે +2. બરાબર. સ્ટેપ 1 ફિનિશ. તો જે પરમાણુના ઓક્સિડેશનાંકમાં ફેરફાર થતો હોય તે પરમાણુને પહેલા સંતુલિત કરીશું. આ બીઆર કેટલા છે? 2. આ 1 અને આ 1 2. અરે આ તો સારું સંતુલિત થઈ ગયું. 2 બીઆર તો આવી ગયા ને સામસામે. ના, એક બીજું વાક્ય લખ્યું હતું કે જો એક જ પ્રક્રિયક ઓક્સિડેશન આપે, દેખાય 0 થી 5 ઓક્સિડેશન પણ આપી અને રિડક્શન પણ આપી. Br2 ઓક્સિડેશન પણ કરે છે અને રિડક્શન પણ કરે છે. માટે સ્ટેપ 2 ની અંદર આપણે સૌથી પહેલું કામ Br2 ને 2 વખત લખી દઈશું. Br2 પ્લસ Br2. કેમ? ઓક્સિડેશન પણ આપે છે અને રિડક્શન પણ આપે છે. માટે BrO3 માઇનસ પ્લસ Br માઇનસ. હવે એક Br2 ઓક્સિડેશન માટેનો અને બીજો Br રિડક્શન માટેનો. માટે બંને Br ને આપણે 2 વડે ગુણી દઈશું. થઈ ગયું સંતુલિત 4 Br. તો ઓક્સિડેશનાંક શું હતા? તો આનો ઓક્સિડેશનાંક 0 હતો, આનો 0 હતો, આનું હતું +5, આનો છે -1. પણ બેટા આપણે પરમાણુનું સંતુલન કર્યું. અહીંયા આપણે જે પણ ઓક્સિડેશનાંક શોધીએ છીએ એ માત્ર એક જ પરમાણુ માટે શોધીએ છીએ. પણ અહીંયા સંતુલન થયું તો અહીંયા કેટલા Br છે? 2 2. અહીંયા પણ 2 2. તો 2 ગુણ્યા 0 તો ફરીથી લખો તો પણ 0 જ આવે, આ પણ 0 આવશે. પણ આને ઓક્સિડેશનાંકમાં લખ્યા તો કેટલો થઈ ગયો? 10. કેમ? 5 દુ 10. 2 વડે એને ગુણ્યું તો ઓક્સિડેશનાંકને પણ 2 વડે ગુણીશું. આ થશે -2. તો હવે આપણે વધીશું આગળ સ્ટેપ નંબર 3 માં. સ્ટેપ નંબર 3 ની અંદર Br2 પ્લસ Br2 OH માઇનસ 2 BrO3 માઇનસ પ્લસ 2 BrO માઇનસ. હવે ઓક્સિડેશનાંક લખી દઈએ 0 0. આનું કેટલું લખીશું હવે? +10. આનો લખીશું -2. ઓકે. હવે આપણે શોધીશું ઓક્સિડેશન પ્રક્રિયા. તો 0 થી અહીંયા 10. તો 0 થી 10 એટલે 10 નો વધારો થયો. તો સ્ટેપ 3 પ્રમાણે આ પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા. Br2 માં જોઈશું તો Br2 ની અંદર 2 નો ઘટાડો થયો. તો 2 નો ઘટાડો થયો માટે આ રિડક્શન પ્રક્રિયા થઈ છે. હવે શું કરવાનું? સ્ટેપ નંબર 4. સ્ટેપ નંબર 4 ની અંદર આપણે શું શીખવાડ્યું? બંનેના ઓક્સિડેશનાંકના તફાવતને સરખા કરવાના. આ 10 છે અને આ 2 છે. તો તમે જાણો છો 10માં ભણી ગયા, 10 કરવા માટે આને કેટલા વડે ગુણીશું? 5 વડે. આને કોઈ જ ગુણવાની જરૂર નથી કારણ કે આ 5 દુ 10 થઈ ગયું, ઓલરેડી 10 છે. માટે સમીકરણ લખીએ તો શું લખીશું આપણે? તો Br2 પ્લસ આ ઇક્વેશનને કેટલા વડે ગુણવાની? આપણે 5 વડે. Br2 અને Br માઇનસ ને કેટલા વડે ગુણીશું? 5 વડે. બાકીના બધી આઈટમો એમના એમ. તો 5Br2 પ્લસ OH માઇનસ gives 2BrO3 માઇનસ પ્લસ 10Br માઇનસ. આ થઈ ગયું સ્ટેપ નંબર 4. હવે સ્ટેપ નંબર 5. સ્ટેપ 5. સ્ટેપ 5 માં આપણે 3 કામ કરીએ છીએ. પહેલું કામ આપણે વીજભાર ગણીશું. બરાબર. બીજા કામમાં કયું માધ્યમ છે? OH માઇનસ એટલે બેઝિક માધ્યમ, એટલે વીજભારના સંતુલન માટે OH માઇનસ ઉમેરીશું. અને ત્રીજા મુદ્દામાં H2O ઉમેરીશું. શું ગણીને? ઓક્સિજન. તો ચલો ફર્સ્ટ આપણે વીજભાર ગણી નાખીએ બંને બાજુ.
તો વીજભાર ગણીએ તો Br ઉપર વીજભાર 0 છે, આની ઉપર પણ 0 છે, આની ઉપર -1 ઇઝ ઇક્વલ ટુ આનો વીજભાર -2 થશે, આનો વીજભાર -10 થયો. ઓકે, તો આપણે હલાલ કરીએ સામ સામે તો અહીંયા 1 -1 વધ્યો તો અહીંયા વીજભાર આવ્યો -11, અહીંયા થઈ ગયું 0. ઓકે, ખાસ ધ્યાન રાખો વીજભાર -11 છે. તમારે ઉમેરવાનો વીજભાર ઉમેરવાની આઈટમ કઈ OH-, કઈ છે OH- છે. OH- ઉપર ચાર્જ કયો છે માઇનસ છે. તો આપણે વીજભાર સંતુલન માટે આ નેગેટિવ ચાર્જ છે, અહીંયા પણ નેગેટિવ, તો એક જ બાજુ બે નેગેટિવ નેગેટિવ ભેગા થાય તો શું થાય પોઝિટિવ થાય. તો આપણે શું કરવું પડે, અહીંયા આપણે બીજા -11 મૂકી દઈએ તો -11 -11 સંતુલિત થઈ જાય. એટલે આપણે અહીંયા ઉમેરવા પડશે 11 OH-. તો 11 અને પહેલાથી 1 હતો તો કેટલા OH- ઉમેર્યા આપણે, તો આપણે OH- ઉમેર્યા 11 ને 1 12 થઈ જશે, તો 12 OH-. ઓકે, હવે આપણે ઓક્સિજનનું શું કરવાનું સંતુલિત. ચલો OH ઉમેરી ગયા, ઓક્સિજન 12, અહીંયા થયા 3 દુ 6, 12 અહીંયા 6 ખૂટ્યા 6, જેટલા ઓક્સિજન ખૂટે તેટલા H2O ઉમેરી દો. રેડોક્સ પ્રક્રિયા આપણી પૂરી. હવે જે વધારાનું હતું 2 વખત લખ્યું હતું એને ભેગું કરી દેવાનું. તો બંનેને ભેગા કરીએ તો કેટલા થશે 6Br2 પ્લસ 12 OH- gives 2BrO3- plus 10Br- plus 6H2O. હજી પણ આન્સર નથી. આ પૂરી થઈ ગઈ ખરી રેડોક્સ, પણ આખા સમીકરણમાં તમે જુઓ તો સહગુણક કયો છે 6, 12, 2, 10 અને આ 6. તો આપણે 2 વડે આખા સમીકરણ, જે નાનામાં નાનો સહગુણક હોય તેના વડે આખા સમીકરણને ભાગી દઈએ. તો 6, 12, 2, 10 અને 6, તો 2 વડે સમીકરણને ભાગી દઈએ તો બનશે 3Br2 plus 6OH- gives BrO3- plus 5Br- plus 3H2O. ઓકે, તો આ થઈ ગઈ આપણી રેડોક્સ સંતુલિત. શાંતિથી સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું. પ્રેક્ટિસ જરૂરી છે. પ્રેક્ટિસ કરશો તો તમને આ રેડોક્સ ખૂબ જ સહેલી લાગશે. ઓકે, ચલો હવે આપણે બીજી એક રેડોક્સ જોઈશું. રેડોક્સ એસિડિક માધ્યમમાં Cu2S plus SO4 - 2 gives CuO plus SO2 ગેસ. એસિડિક માધ્યમમાં રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન કરો. તો સૌથી પહેલું સ્ટેપ 1. સ્ટેપ 1 ની અંદર ઓક્સિડેશન આંક શોધીશું. S નો ઓક્સિડેશન આંક -2 થાય તો Cu નો ઓક્સિડેશન આંક કેટલો થશે +1. કેવી રીતે, તો 2Cu plus S બરાબર 0. તો 2Cu S નો ઓક્સિડેશન આંક -2 બરાબર 0. હવે હિસાબ કરી નાખો તો 1 Cu માટે કેટલો ઓક્સિડેશન આંક +1. અહીંયા ઓક્સિડેશન આંક -2, 4 દુ 8, જમણી બાજુ +8 અને ઉપરના 2 બાદ કરી દઈએ તો +6. 4 દુ 8, જમણી બાજુ ગયા +8, બુદ્ધિના 2 બાદ કર્યા +6. મારી નહીં લે બરાબર, SO4 નહીં. -2 આ +2, આ થયો -2, આ થયો +4. ઓકે, જુઓ સરસ મજાની રેડોક્સ છે, એમનેમ નથી વધી લીધી, વીણી વીણી લીધેલી છે. Cu નો ઓક્સિડેશન આંક +1, અહીંયા થયો +2. બરાબર, ઓક્સિડેશન થયું. અહીંયા S નો ઓક્સિડેશન આંક -2, અહીંયા S નો ઓક્સિડેશન આંક +4.
હજી પણ આગળ વધીએ. જુઓ જુઓ જુઓ, સરસ મજાનું. અહીંયા S નો ઓક્સિડેશનાંક +6 છે અને અહીંયા S એક જ છે અને એ +4 બને છે. તો જુઓ કે આ S ના ઓક્સિડેશનાંકમાં -2 થી +4 6 નો વધારો બતાવે, જ્યારે SO4 -2 સાથે આ SO2 શું બતાવે? +6 થી +4 2 નો ઘટાડો બતાવે. એનો મતલબ આ નિપજ આની સાથે ઓક્સિડેશન આપે છે, આની સાથે રિડક્શન. તો એક જ પ્રક્રિયા ઓક્સિડેશન અને રિડક્શન આપતું હોય નિપજ, તો એને 2 વખત લખવી. તો આપણે સ્ટેપ નંબર 2 ધ્યાન રાખજો. સ્ટેપ 2 બીજું, Cu2S plus SO4 -2 gives CuO SO2 SO2. 2 વખત લખવો પડે SO2 ને. હવે 2 નંબરના સ્ટેપમાં શું હતું? 2 નંબરનું સ્ટેપ ફરીથી, જે પરમાણુના ઓક્સિડેશનાંકમાં ફેરફાર થતો હોય તે પરમાણુનું સંતુલન કરવું. તો પહેલા ઓક્સિડેશનાંક ફેરફાર પામે, +1 -2 +6 +2 +4 +4. ચલો, S ના ઓક્સિડેશન આંકમાં ફેરફાર છે +1 થી +2 નો, પણ Cu ની સંખ્યા 2 છે તો આને 2 વડે ગુણી દઈશું. બાકી સલ્ફર 1 સલ્ફર 1 પતી ગયું. તો હવે આનો ઓક્સિડેશનાંક +1 ની જગ્યાએ શું થઈ જાય? +2 થઈ જાય. આનો ઓક્સિડેશનાંક થઈ જાય +4. કેમ? કારણ કે પરમાણુ વડે સંતુલન કર્યું માટે ઓક્સિડેશનાંક ડબલ થઈ ગયો બંનેનો, કારણ કે 2 Cu થઈ ગયા. હવે સ્ટેપ નંબર 3 ધ્યાન રાખજો. સ્ટેપ નંબર 3 સ્ટેપ નંબર 3 ની અંદર Cu2S plus SO4 2- gives 2CuO plus SO2 plus SO2. તો આનું ઓક્સિડેશન આંક છે +2, આનો ઓક્સિડેશન આંક +6, આનો ઓક્સિડેશન આંક -2, આનો છે +4, આ છે +4, આ બી +4 ઓક્સિડેશન આંક ધરાવે છે. તો ચલો, કોનું કોનું ઓક્સિડેશન થાય છે તે શોધી નાખીએ. તો Cu માં ઓક્સિડેશન થયું, આ S ની અંદર પણ ઓક્સિડેશન થયું, તો આપણે એને પહેલા લખી દઈએ. તો ચલો, Cu માંથી Cu+2 બન્યો. કેટલો વધારો? 2 નો વધારો માટે ઓક્સિડેશન. S માં જોઈએ -2 થી +6. કેટલો વધારો? 6 નો વધારો માટે આ પણ ઓક્સિડેશન પ્રક્રિયા. જ્યારે અહીંયા S માં 6 થી 4 એટલે 2 નો ઘટાડો, 2 નો ઘટાડો રિડક્શન પ્રક્રિયા. તો આ 2 નો ઘટાડો, અહીંયા આપણે બંનેનો શું કરવાનું? ટોટલ કરી દેવાનું. ટોટલ કેટલું થયું? 8 નો વધારો. કેટલો વધારો? 8 નો વધારો ઓક્સિડેશન પ્રક્રિયા. આ આપણું સ્ટેપ નંબર 4 પણ કમ્પ્લીટ. હવે બંનેના ઓક્સિડેશન આંકના તફાવતને સરખા કરવાના. આ 8 નો વધારો બતાવે અને આ 2 નો. તો સંતુલિત કરવા માટે આ સમીકરણને આપણે કેટલા વડે ગુણીએ તો 8 થાય? 4 વડે. 4 વડે ગુણી નાખો આ સમીકરણને, આ ભાગથી આ ભાગને, તો 8 નો ઘટાડો થાય. આને કેટલા વડે ગુણીશું? 1 વડે. કઈ જરૂર નથી. થઈ ગયા સરખા? હવે આપણે આની ઉપરથી ઇક્વેશન બનાવી દઈએ. તો સમીકરણમાં આને ક્યાંય આપણે ગુણ્યું નથી, તો એમના એમ Cu2S પ્લસ કેટલા વડે ગુણ્યું? 4
4SO4 -2 gives बराबर 2CuO प्लस SO2 प्लस 4SO2 કેટલા SO2 4 કારણ કે 4 વડે સમીકરણને આપણે ગુણ્યું છે તો 4SO2 ઓકે તો હવે આપણે સ્ટેપ નંબર 5 સ્ટેપ 5 ત્રણ કામ કરવો વીજભાર ગણવો કયું માધ્યમ આપ્યું છે એસિડિક H+ ઉમેરો ત્રીજું કામ H2O ઉમેરો તો ફટાફટ વીજભાર ગણી નાખીએ શું ગણીએ વીજભાર તો આની ઉપર વીજભાર કેટલો ટોટલ ચાર્જ 0 આની ઉપર વીજભાર -8 સામેની બાજુમાં જો ક્યાંય વીજભાર છે નહીં Cu નો 0 SO4 0 અરે SO2 0 આ પણ SO2 0 થયો કયું માધ્યમ એસિડિક શું ઉમેરવાનું H+ પ્લસ હંમેશા કોના જોડે જાય માઇનસ જોડે પ્લસ હંમેશા કોની જોડે માઇનસ જોડે એટલે આની અંદર આપણે કેટલા ઉમેરી દઈએ 8H+ ઉમેરી દઈએ તો વીજભાર કેવો થઈ જાય +8 -8 0 બરાબર 0 તો અહીંયા આપણે ઉમેરીશું આપણે +8H+ ઓકે ઓક્સિજન ગણી નાખ્યા કેટલા થયા તો 4 × 4 16 બરાબર અહીંયા કેટલા છે 4 દુ 8 8 2 10 10 ને 2 12 અહીંયા કેટલા 16 અહીંયા 12 ઓક્સિજન થયા કેટલા ખૂટ્યા 4 માટે 4 H2O ઉમેરી દઈશું તો આપણું ફાઇનલ રેડોક્સ સમીકરણ આ રીતે થશે Cu2S plus 4SO4 -2 plus 8H plus gives 2CuO plus 5SO2 plus 5SO2 plus 4H2O આ આપણી ફાઇનલ સંતુલિત રેડોક્સ પ્રક્રિયા ઓકે સમજણ પડે હવે એક આપણે થોડીક ઓકવર્ડ રેડોક્સ લઈશું બરાબર રેડોક્સ નંબર 4 ચલો હવે આપણે રેડોક્સ નંબર 4 રેડોક્સ નંબર 4 સૌથી પહેલું કામ આપણે દરેક તત્વનો શું શોધવાનો ઓક્સિડેશનાંક સ્ટેપ નંબર 1 S નો ઓક્સિડેશનાંક -2 જમણી બાજુ જાય તો +2 Ag કેટલા છે 2 તો 2 વડે ભાગી દો તો આ બનશે +1 ઓકે Cn એનો આખાનો ઓક્સિડેશનાંક -1 O2 નો ઓક્સિડેશનાંક 0 Cn -1 -1 × 2 -2 જમણી બાજુ જાય તો +2 અને ભુડ્ડીનો માઇનસ જાય એટલે આ +1 બરાબર ગણતર શીખજો કે રીતે S નો ઓક્સિડેશનાંક 0 H નો હંમેશા +1 O -2 ધ્યાન રાખજો જ્યારે સૂત્રમાં HO જ આપ્યું હોય હું માઇનસ પ્લસ એવું નથી વિચારતો ઉપર વીજભાર નથી જોતો સૂત્રમાં HO જ હોય તો H નો ઓક્સિડેશનાંક લખી O નો શોધવાનો નહીં તો ક્યાંક પોપટ થઈ જવાશે ક્યાંક શું થશે પોપટ બની જશે કેમ કારણ કે પેરોક્સાઇડ આપ્યું હોય તો ભૂલ થવાની શક્યતા બને એટલે હંમેશા H લખી અને O ને શોધો તો આપણે બધાનો ઓક્સિડેશનાંક શોધી નાખ્યો કોના કોના ઓક્સિડેશનાંકમાં ફેરફાર છે તે જોઈએ તો અહીંયા Ag નો ઓક્સિડેશનાંક +1 ચલો નથી S નો ઓક્સિડેશનાંક -2 અહીંયા 0 વધારો થયો Cn નો બદલાતો નથી O ના ઓક્સિડેશનાંકમાં શું થયો ફેરફાર થયો તો અહીંયા સ્ટેપ નંબર 2 ચલો લખી દઈએ સમીકરણ ફરીથી Ag2S પ્લસ Cn માઇનસ પ્લસ O2 gives બહુ જ શાંતિથી જોજો આ રેડોક્સ હમ સાથ સાથ હે એના જેવી છે રેડોક્સ હમ સાથ સાથ હે પિક્ચરના જેવું છે
बराबर एस ना परमाणु केटला 1 1 तो ऑक्सीडेशन आंक लखी दीधो -2 आनो लखी दीधो 0 ओ नो ऑक्सीडेशन आंक 0 अहींया थयो -2 बराबर जेना ऑक्सीडेशन आंक में फेरफार होय ते परमाणुने आपणे शुं करवाना संतुलित करीशुं एच संतुलित छे 1 1 छे पण ओ 2 छे तो आने 2 वडे गुणी दईश 2 वडे गुणीश तो आनो ऑक्सीडेशन आंक -4 थई जशे बराबर 0 गुण्या 2 0 ज रहेशे थई गयुं कम्प्लीट पण हवे आनी अंदर हम साथ साथ है शब्द एमने नतो वापर्यो पहला आपणे शुं कर्युं जे परमाणुना ऑक्सीडेशन आंक में फेरफार हतो ते परमाणुनुं संतुलित करी फरीथी ऑक्सीडेशन आंक नोंधी लीधो पण अहींया तमे जुओ के आ आइटमो ऑडियंस में है कोण छे ऑडियंस में तो ऑडियंस नी अंदर Ag +1 Cn -1 -1 માટે આ રેડોક્સ ની અંદર આ પ્રેક્ષકોને પણ આપણે જોડે જોડે સંતુલિત કરતા રહેવું પડશે તો જો Ag કેટલા છે Ag છે 2 અહીંયા કેટલો Ag 1 તો આને કેટલા વડે ગુણીએ 2 વડે ગુણીએ હવે આને 2 વડે ગુણવાથી Cn કેટલા થયા 4 તો આ ઓડિયન્સ 4 થઈ ગઈ સંતુલિત થઈ ગયું Ag અને Cn એટલે મેં એક શબ્દ વાપર્યો હમ સાથ સાથ હે તમે એકલા ના ભાગશો બરાબર સંતુલનમાં અમને પણ જોડે જોડે લઈ જાઓ આ એકમાત્ર એવી રેડોક્સ છે જેમાં બધું જોડે જોડે સંતુલિત કરવું પડે હવે આપણે આવશે સ્ટેપ નંબર 3 સ્ટેપ 3 તો સ્ટેપ 3 ની અંદર Ag2S plus 4Cn minus plus O2 gives 2 AgCN 2 minus plus S plus 2 OH minus चलो आनो ऑक्सीडेशन आंक -2 आ 0 आनो ऑक्सीडेशन आंक 0 आनो ऑक्सीडेशन आंक -4 तो हवे आपणे शुं करीशुं -2 थी शरू करीने 0 2 नो वधारो माटे आ प्रक्रिया ऑक्सीडेशन ओमा 0 थी -4 ओमा 4 नो घटाड़ो रिडक्शन थई गयो हवे स्टेप नंबर 4 स्टेप नंबर 4 में बंनेना तफावत ने सरखा करो 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 या मरो पण करो सरखा करो तो आने आपणे 2 वडे गुणी दईए तो 2 दू 4 आने आपणे 1 वडे गुणीए तो कई फेर पड़तो नथी ओके हवे आना एजी वाला समीकरण केटला वडे गुण्यो 4 वडे ध्यान राखजो हम साथ साथ है पहलू समीकरण लखी दो 2 Ag2S plus 4Cn minus plus O2 gives 2Ag Cn2 minus plus 2S plus 2OH minus हम साथ साथ है कीधु तो गुणाई गयु ने पण अहींया थयुं शुं केटला थया Ag तो Ag थई गया 4 2 दू 4 अहींया केटला Ag छे 2 छे तो अहींया केटला वडे गुणवानुं 4 4 करवा माटे 2 वडे गुणवुं पड़शे तो 4 थाय पण अहींया चलो चालू करूं हूँ 2 Ag2S plus Cn minus plus O2 gives अहींया 4 छे Ag तो 4 करवा माटे 2 वडे गुणी नाख्युं जे गुणाकार आनी साथे कर्यो तो ए ज गुणाकार बाकीना पद साथे करवो पड़शे तो 4 Ag Cn2 माइनस पण Cn केटला थया 4 दू 8 कारण के आने 2 वडे गुण्युं तो आने पण 2 वडे गुणवुं पड़े तो 8 प्लस 2S प्लस 2OH माइनस हवे वीजभारनुं संतुलन करीए बराबर तो वीजभार
આ સ્ટેપ નંબર 5 સ્ટાર્ટ થયું. વીજભાર સંતુલિત કરીએ તો પહેલાનો વીજભાર 0, બીજો -8 અને O2 0. આનો વીજભાર -4 દેખાય ને, -1 -4 ગુણાકાર કર્યો, આ થયો -2 અને S0. તો ચલો કટિંગ કરીએ તો -6 કટિંગ થઈ, અહીંયા કટિંગ આવી -2 આવી. ખબર પડી લે, -8 છે અને સામે -6, તો બાકી કેટલા વધ્યા? -2. -2 વધ્યા. માધ્યમ આપ્યું બેઝિક, તો પહેલો વીજભાર સંતુલિત કરી ગણતરી કરી, બીજું કામ કરવાનું OH માઇનસ. OH માઇનસ એટલે કયો ચાર્જ ઉમેરવાનો? નેગેટિવ. તો શું શીખવાડ્યું? પોઝિટિવ હોય તો ઋણ બાજુ ઉમેરો અને નેગેટિવ હોય તો નેગેટિવ નેગેટિવ બે ભેગા થાય નહીં. તો આપણે શું કરીશું? 2 OH માઇનસ ઉમેરીશું, પણ એ ઓપોઝિટ સાઈડમાં. એટલે 2 OH ઉમેર્યા તો 2 હતા, તો ટોટલ કેટલા OH થયા? 4. હવે ઓક્સિજન ગણ્યા તો કેટલા થયા? 2 ગુણ્યા 2 4. અહીંયા કેટલા છે? O2 2, તો અહીંયા ઉમેર્યું 2H2O. તો આ રીતે તમારી આ રેડોક્સ પ્રક્રિયા સંતુલિત થશે. ઓકે, તો મેં 4 રેડોક્સ શીખવાડી, પણ 4 રેડોક્સ બધી જ અલગ અલગ રીતે છે. તો વારે ઘડીએ આ જ રેડોક્સો તમે લખીને એની વારે ઘડીએ પ્રેક્ટિસ કરશો તો રેડોક્સ તમને ઓક્સિડેશન આંક પદ્ધતિથી 100% આવડી જશે. બરાબર, પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી છે. ઓકે, ચલો હવે આપણે રેડોક્સ પ્રક્રિયાના સંતુલન માટેની એક શોર્ટ ટ્રીક એસિડિક માધ્યમમાં કેવી રીતે થાય. તો અહીંયા આપણે એક રેડોક્સ લઈશું નંબર 1, બાકીની 2 રેડોક્સ તમારે સોરી બરાબર, આપણે પકડ્યું નહોતું પેન એટલે આવું થયું. બરાબર, આ 2 રેડોક્સ તમારે હોમવર્કમાં જાતે ગણવાની, એ પણ એસિડિક માધ્યમમાં. શોર્ટ ટ્રીક છે, ધ્યાન રાખજો. અહીંયા આપણે સૌથી પહેલું AS2S3 પ્લસ NO3 minus plus H plus gives ASO4 3 minus plus S plus NO2 plus H2O. હવે આપણે ઓક્સિડેશન આંક લખીએ તો S નો ઓક્સિડેશન આંક -2, 3 દુ 6, 3 દુ 6, જમણી બાજુ +6 ભાગ્યા 2 તો +3. ના ખબર પડે તો આ લખાઈ દીધું. જો ફરીથી 2AS plus 3S બરાબર 0. તો 2AS plus 3S minus 2 બરાબર 0. તો 2AS બરાબર કેટલો થશે? +6. માટે AS બરાબર +3. બાકીના ઓક્સિડેશન અંક આ રીતે તમે શોધી શકો. તો અહીંયા આવશે 3 દુ 6, 6 માંથી 1 જશે તો +5, આ થયો +1, આ થયો -2, 4 દુ 8, 8 માંથી 3 જાય તો 5 બરાબર S નો 0, O -2 તો N 4. પૂરું. આ તો છે પહેલો નિયમ. હવે જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે તે પરમાણુ શોધી નાખીએ. AS શું બતાવે? 2 નો વધારો. સલ્ફર એ પણ 2 નો વધારો બતાવે. નાઇટ્રોજન ઘટાડો બતાવે 1 નો. ઓકે, તો હવે બીજું કામ શું કરવાનું? જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર છે તે પરમાણુને સંતુલિત કરી દો. તો ચલો આ 2 છે તો આને 2 વડે મેં ગુણી દીધું. 2 વડે ગુણવાથી આનો ઓક્સિડેશન આંક થઈ ગયો +10. આ તો કેટલા AS માટે હતો? 1 જ, પણ કેટલા પરમાણુ છે AS ના? 2. તો આ થઈ ગયું +6. સલ્ફર કેટલા? 3. તો આ 1 છે, 3 વડે ગુણી દીધું. તો આનો ઓક્સિડેશન આંક કેટલો થયો? -6. આનો ઓક્સિડેશન આંક કેટલો થયો? -6. ઓકે, આનો તો બદલાતો નથી, એમના એમ +5. આનો પણ બદલાશે નહીં, 0 ને 3 વડે ગુણવાથી 0 જ આવે લે, અને આ +4. કમ્પ્લીટ થઈ ગયું. હવે શોર્ટ ટ્રીક ખૂબ જ સહેલી.
ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર તેને આધારે પ્રક્રિયા નક્કી કરો. 6 થી 10 4 નો વધારો, 6 થી 0 6 નો વધારો, માટે ટોટલ વધારો કેટલો થયો? 10 નો વધારો થયો. n માં જોઈએ તો n ની અંદર શું થયું? n માં 1 નો ઘટાડો, રિડક્શન. એનો મતલબ આને કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા? 10 ઇલેક્ટ્રોન ગુમાવ્યા, માઇનસ કર્યા. આને ફક્ત એક જ ઇલેક્ટ્રોન મેળવ્યો. કેટલો ઇલેક્ટ્રોન મેળવ્યો? એક જ. પૂરું. હવે આ 10 છે અને આ 1 છે, તો શું કરીશું? આને આપણે 10 વડે ગુણી દઈએ. કેટલા વડે? 10 વડે. 10 વડે ગુણી દો તો સમીકરણ બનશે As2S3 પ્લસ 10 NO3 માઇનસ પ્લસ H પ્લસ gives 2ASO4 3 માઇનસ પ્લસ 3S પ્લસ 10 NO2 પ્લસ H2O. આટલું કામ તો ખબર પડી ગઈ. હવે આ ફર્સ્ટ સ્ટેપ હતું. સેકન્ડ કામ શું કરવાનું? તો अब તમારે બીજું કામ, સોરી, બીજું કામ તમારે હવે બંને બાજુ શું ગણી નાખવાના? ઓક્સિજન. શું ગણવાના? ઓક્સિજન. એટલે અહીંયા સીધું જ આટલું સંતુલન કર્યા પછી તેમાં સીધું પાણી ઉમેરી દો. તો 10 ગુણ્યા 3 30 બરાબર. 10 ગુણ્યા 2 20, 20 ને 8, 20 ને 8 કેટલા થયા? 28, 28 ને 1 29. કેટલા થયા? 29. બરાબર. ફરીથી ગણી નાખો. ઓક્સિજન અહીંયા કેટલા થયા? 10 ગુણ્યા 3 30, અહીંયા 4 દુ 8, 10 ગુણ્યા 2 20, 20 ને 8 કેટલા? 28 અને પાણીનો 1, તો કેટલા થયા? તો પાણીનો 1, માટે આ થયા 29. તો આપણે એક H2O ઉમેરવો પડે. કેટલા H2O ઉમેર્યા? એક જ. પતી ગયું. ઓકે. હવે વીજભાર સંતુલન માટે નહીં જોવાનું, તમારે હાઇડ્રોજનનું સંતુલન કરવાનું. આપણું ફર્સ્ટ કામ, સેકન્ડ કામ શું ઉમેર્યું હતું? H2O ઉમેર્યો. અને થર્ડ કામ હાઇડ્રોજન, સોરી ઇંગ્લિશમાં ક્યાં ચાલુ કરે? થર્ડ કામ હાઇડ્રોજનના સંતુલન માટે H પ્લસ ઉમેરો. તો અહીંયા હાઇડ્રોજન કેટલા થયા? 2 2 4. અહીંયા કેટલા છે? 1. તો અહીંયા આપણે કેટલા ઉમેરવા પડે? 3. તો આને 4 વડે ગુણી નાખીએ. થઈ ગયું સંતુલિત રેડોક્સ કમ્પ્લીટ. ઓકે. ધ્યાનથી જોવો. બીજી એક ફરીથી ગણાવી દઉં, સેકન્ડ નંબરની. ઓકે. ચલો હવે આપણે સેકન્ડ. તો Cu પ્લસ NO3 માઇનસ gives NO પ્લસ Cu2 પ્લસ. તો સૌથી પહેલું કામ ઓક્સિડેશન આંક 0 -2, 3 દુ 6, 6 માંથી 1 જાય તો +5. આનો ઓક્સિડેશન આંક -2, આનો ઓક્સિડેશન આંક +2, આનો ઓક્સિડેશન આંક +2. થઈ ગયું બરાબર. Cu કેટલા? બંનેમાં 1 1. N કેટલો? 1 1. તો આપણે હવે સ્ટાર્ટ કરીએ. તો Cu ના ઓક્સિડેશન આંકમાં 2 નો વધારો, માટે ઓક્સિડેશન. આનો મતલબ શું થયો? 2 ઇલેક્ટ્રોન ગુમાવે. આગળ શીખી ગયા. આમાં 3 નો ઘટાડો,
રિડક્શન. તો હવે શું કરશો? શીખવાડી દીધું. આ 2 છે ને આ 3, તો આને 2 વડે ગુણી દઈએ, આને 3 વડે ગુણી દઈએ. તો ઇક્વેશન આપણી શું બને? તો ઇક્વેશન 3 વડે cu ને cu થી ગુણી નાખો તો 3cu પ્લસ 2NO3 માઇનસ gives 2NO પ્લસ 3cu2 પ્લસ. લખાઈ ગયું. ફર્સ્ટ કામ શું કરવાનું કીધું? તો આ લખ્યા પછી H2O ઉમેરી દો. શું ઉમેરી દો? H2O. ઓક્સિજન ગણી નાખીએ તો 3 દુ 6, 3 દુ 6. અહીંયાથી આ 2 માટે કેટલા ખૂટ્યા ઓક્સિજન? 4. તો અહીંયા 4 H2O ઉમેરી દીધા. ફિનિશ. પછી બીજું શું કરવાનું કહ્યું તું? હાઇડ્રોજન માટે હાઇડ્રોજનના સંતુલન માટે H પ્લસ ઉમેરી દો શોર્ટ ટ્રીકમાં. તો અહીંયા 3 દુ હાઇડ્રોજન કેટલા? 4 દુ 8. અહીંયા 0 માટે અહીંયા આપણે કેટલા H પ્લસ ઉમેરવા પડશે? પ્લસ 8 H પ્લસ. તો એસિડિક માધ્યમમાં આ શોર્ટ ટ્રીકની મદદથી પણ કેટલી મજૂરી કરી? પહેલાં 5 મુદ્દા લખ્યા, એક જ સ્ટેપમાં ફિનિશ. ઓકે. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું રિડક્શન અર્ધ પ્રક્રિયા બીજી રીત.